નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર। તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યના હવામાન વિભાગે ઠંડીને લઈને વધુ એકવાર આગાહી કરી, જેમાં આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ઠંડી યથાવત રહેશે તેમજ ઠંડીમાં વધારો કે ઘટાડો ન થવાનું હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું। જ્યારે આપણે જણાવીએ કે રાજ્યના અત્યારે વિવિધ શહેરોમાં તાપમાન છે તે 11 થી 16 ડિગ્રી વચ્ચે નોંધાયું છે। તો બીજા સમાચારની વાત કરીએ તો વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા 14 માસૂમોના જીવ ગયા, જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા, ત્યારે 11 બાળકો અને 2 શિક્ષકોનું અત્યારે રેસ્ક્યુ કરાયું છે। જ્યારે આપણે જણાવીએ કે આ બોટમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષક સહિત 23 લોકો સવાર હતા, જે દર્દ દ્વારા ઘટનાના પગલે અનેક માસૂમોએ જીવ ગુમાવ્યા છે। ત્યારે આ ઘટનાનો તાગ મેળવવા માટે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા પહોંચી ગયા છે। તો બીજી તરફ પીએમ મોદીએ સંવેદનાઓ ટ્વીટ દ્વારા વ્યક્ત કરી અને એમાં સહાયની પણ જાહેરાત કરી, જેમાં તેમણે પીએમએનઆરએફ તરફથી 4 લાખ રૂપિયા દરેક મૃતકોના પરિવારજનોને તેમજ ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે। તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે પીએમ મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર ઉપર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી અને આ સાથે પીએમ મોદીએ વિશ્વભરમાં ભગવાન રામ જાહેર કરાયેલી ટિકિટોનું બુકનું પણ વિમોચન કર્યું હતું અને આ પોસ્ટેજ સ્ટેમ્પ ઉપર અલગ અલગ ડિઝાઇન પણ બનાવવામાં આવી હતી। વિગતો મુજબ વાત કરીએ તો એમાં 6 સ્ટેમ્પમાં રામ મંદિર, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ, કેવટરાજ અને મા સબરીનો પણ એમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે। તો કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી। વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે અત્યારે મંત્રાલય દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, જે અનુસાર કર્મચારીઓની લાગણીઓ અને વિનંતીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક એકમોમાં અડધા દિવસની રજા જાહેર કરાઈ છે। જ્યારે અત્રે જણાવીએ કે આ 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી જાહેર રજા રહેશે। તો રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ એક કાર્યક્રમમાં હળવા મૂડમાં જોવા મળ્યા હતા। વાત જાણે એમ છે કે કાલાવાના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીના નિવેદનને લઈને લોકોમાં હાસ્યનું મોજું ફેલાયું હતું, જેમાં રાઘવજી પટેલે કહ્યું કે તમારા સહકારથી રાજ્યમાં હું કેબિનેટ મંત્રી છું। બાપુએ કહ્યું કે મુખ્યમંત્રી પછી તમારો નંબર છે અને રાઘવજી પટેલે ઉમેર્યું કે મારો મુખ્યમંત્રી પછીનો નંબર નથી, પરંતુ જવાની ટ્રાય કરું છું। જ્યારે મુખ્યમંત્રી પદે પહોંચવું કે ન પહોંચવું એ માં આશાપુરા જાણે છે અને આ વાત સાંભળતા લોકોમાં અત્યારે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું। તો લોકસભા ચૂંટણી પહેલા ભાજપ આદિવાસી મતદારોને આકર્ષવા ખાસ કવાયતમાં લાગ્યો છે, જેના ભાગરૂપે આજથી આદિજાતિ બાંધવને સ્પર્શતી 5 દિવસની વન સેતુ ચેતના યાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ CR પાટીલના હસ્તે નવસારીના જિલ્લાના ભીનાર ખાતે આવેલા જાનકી વન ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે। અને આ બધાની વચ્ચે હવે એ સામે આવ્યું કે આગામી 10 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આ દરમિયાન પીએમ મોદી વડોદરામાં આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમમાં હાજરી પણ આપશે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે નાણાકીય વર્ષ 2024-25નું 1094 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। જ્યારે એમાં ડ્રાફ્ટ બજેટની વાત કરવામાં આવે તો નાણાકીય વર્ષ 2024-25માં પ્રાઇમરી એજ્યુકેશન ફંડના 1094 કરોડના અંદાજપત્રમાં 86.55% એટલે કે 947 કરોડ રૂપિયા ફક્ત પગાર અને પેન્શન પાછળ ખર્ચ કરવામાં આવશે અને બાકીના બાંધકામોમાં ખર્ચ કરવામાં આવશે। બીજા સમાચારની વાત કરીએ તો લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપ દ્વારા 400+ લક્ષ્યાંક સાથે ચૂંટણીની તડામાર તૈયારીઓ હાથ ધરી છે, જેમાં અત્યારે બીજી તરફ ઇન્ડિયાના ગઠબંધનમાં હજુ સીટોની વહેંચણીને લઈને બેઠકો દોર ચાલી રહ્યો છે। ત્યારે અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ભરૂચ લોકસભા સીટ ઉપરથી આદિવાસી નેતા ચૈતર વસાવાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અત્યારે વધુ એક પૂર્વ ધારાસભ્ય આગામી ટૂંક સમય પણ ભાજપમાં જોડાઈ શકે છે। તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ યુટ્યુબના વિડીયો દ્વારા અત્યારે ખેડૂતોને સલાહ આપી છે, જેમાં અત્યારે તેમણે કહ્યું કે અત્યારે નોર્મલ તાપમાન કરતાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધારે રહ્યું છે અને આ સાથે તેમણે કહ્યું કે અત્યારે આગામી તાપમાન છે તે નોર્મલ નજીક આવી રહ્યું છે। જ્યારે તેમણે કહ્યું કે શિયાળુ પાક માટે આ તાપમાન સારું છે અને જો કોઈ વિસ્તારમાં અત્યારે વધારે ઝાકળ આવે છે તો સારી કંપનીનું
મેન્કોઝેબ અને સલ્ફર પાવડર ફોર્મમાં આવતા હોય તેને પગમાં છાંટીને છંટકાવ કરી શકાય. અને જો તમારો પાક અત્યારે 50 દિવસ ઉપર ન હોય તો તમારે તેને પાણી આપવાનું અત્યારે બંધ કરી દેવું જોઈએ. અને જો પાણી આપીશું તો તેમાં સુકારાનું અત્યારે પ્રમાણ પણ વધારે આવી શકે છે. તો આગળ ગુજકેટની પરીક્ષાને લઈને મહત્વની અપડેટ સામે આવી, જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી, ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા એ, બી અને બી ગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024ની પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 હતી. તે હવે તારીખ લંબાવવામાં આવી છે, એટલે કે હવે તમે 22 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશો. તો હાલ રેલવે મુસાફરો માટે સમાચાર આવી રહ્યા છે, જેમાં અત્યારે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા ટેકનિકલ કારણોસર રેલવે વ્યવહારની અત્યારે અસર થવા પામી, જેના લીધે અત્યારે અનેક ટ્રેનોને અલગ અલગ રૂટ ઉપર ડાયવર્ટ કરી દેવામાં આવ્યા. જેમાં સાબરમતીથી ઉપરથી ભાવનગર સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન આજથી 1 મહિના સુધી ગાંધીગ્રામ ટ્રેનથી ઉપડશે. તેમજ આ ટ્રેન ગાંધીનગર અને સાબરમતી વચ્ચે રદ રહેશે. અને જેમાં છે તે ભાવનગર સાબરમતી, ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે દોડશે. તો અત્યારે ફેબ્રુઆરીથી પર્સનલ લોન લેવી અત્યારે મોંઘી થવા જઈ રહી છે, જેમાં અત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIએ કન્ઝ્યુમર ક્રેડિટ રિસ્ક વેટ 100%થી વધારીને 125% કરી દીધો. તેનાથી હવે તમામ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓનું જોખમ વધશે અને આના પરિણામે લોનનો રેટ 9%થી વધીને 11% થઈ જશે. જ્યારે આ સિવાય ધિરાણકર્તાઓ માટે જોખમી લોન માટે વધુ મોડી અનામત જાળવવી અત્યારે ફરજિયાત રહેશે. તો હિંમતનગરમાં પણ રામ મંદિર મહોત્સવને લઈને ધાર્મિક માહોલ બન્યો, જેમાં અત્યારે ચારે બાજુ બસ રામમય માહોલ જોવા મળી રહ્યો છે. અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સ્થાનિક સ્તરે પણ ધાર્મિક કાર્યક્રમોમાં આયોજન કરવામાં આવ્યા છે અને આ માટે લોકો મોટી સંખ્યામાં પણ જોડાશે. જેમાં અત્યારે જોડાવા માટે અને આ ખૂબ જ મહત્વના અવસર પ્રસંગનો હિસ્સો બનવા માટે હિંમતનગરના વેપારીઓએ માર્કેટયાર્ડ છે તે 22 જાન્યુઆરીએ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તો રામ મંદિર વિશે વધુ વાત કરીએ તો વડોદરાના એક રામ ભક્ત વિહાભાઈ ભરવાડ દ્વારા એક ધૂપસળી બનાવવામાં આવી, જેનું વજન 3500 કિલો અને 108 ફૂટ લાંબી 3 ફૂટના ઘેરાવાવાળી ધૂપસળી ડિસેમ્બર મહિનામાં નવલખી મેદાનથી ભવ્ય શોભાયાત્રા કાઢી અગરબત્તીને કન્ટેનર માથે અયોધ્યા લઈ જવામાં આવી હતી. જેમાં અત્યારે આ અગરબત્તીને છે તે આજે અયોધ્યા ખાતે વિવિધ કાર્યક્રમોની શરૂઆત થઈ હતી. જેમાં અત્યારે ગુજરાતથી અયોધ્યા પહોંચેલી અગરબત્તીને અત્યારે પ્રગટાવી દેવામાં આવી છે, જેના દ્રશ્ય પણ તમે અત્યારે જોઈ શકો છો. તો બનાસકાંઠાના બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા. જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે છે તો તેઓ આ કાર્ડમાંથી 50,000 રૂપિયા વાપરી શકે છે, જ્યારે આ કાર્ડની લિમિટ માત્ર 50,000 રૂપિયાની છે. જ્યારે કાર્ડના બિલ ઉપર વ્યાજ નહીં લેવામાં આવે, તેમજ 1 વર્ષ માટે વગર વ્યાજે લોન 50,000 રૂપિયા સુધીની પશુપાલકોને મળશે. જ્યારે આજે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી રહી છે. જ્યારે સરકારે આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ કે ના આપવા જોઈએ, જે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો સરકાર અત્યારે ચૂંટણી પહેલા બજેટમાં સામાન્ય લોકોને મોટી રાહત આપી શકે છે. વાત કરીએ તો સરકારી સૂત્રો પ્રમાણે સરકારે આયુષ્યમાન ભારત યોજના હેઠળ મળનારા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજને વધારી શકે છે. જેમાં હાલ સરકારી હોસ્પિટલમાં ઇલાજ કે ભરતી માટે પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયાનું હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ આપવામાં આવે છે. જે હવે સરકારી વીમા કવરેજને 50% સુધી વધારવામાં આવી શકે છે. જો સરકારી 50% હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ વધારે છે તો આ કવર વધીને 7.50 લાખ રૂપિયા થઈ શકે છે. તો અત્યારે આપણને ખબર છે કે રામ મંદિરના અભિષેકની વિધિ યોજાવાની છે 22 જાન્યુઆરી. જ્યારે આ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી, સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન સહિત દેશની ઘણી મોટી હસ્તીઓ અત્યારે ભાગ લઈ રહી છે. અને આ દિવસને તહેવારોની જેમ ઉજવવા દેશભરમાં તૈયારીઓ પણ ચાલી રહી છે. તેમાં અત્યારે સ્કેમર્સ તમામ તૈયારીઓને અત્યારે બગાડી શકે છે અને આ વખતે સ્કેમર્સ લોકોની લાગણીનો ફાયદો ઉઠાવીને તેમની સાથે છેતરપિંડી પણ કરી રહ્યા છે. જેમાં અત્યારે ઓનલાઈન માર્કેટમાં આવા અનેક કૌભાંડો પણ આવી રહ્યા છે. જેમાં અત્યારે રામ મંદિરના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે
વાત કરીએ તો અત્યારે વોટ્સઅપથી લઈને પણ રામ મંદિર પ્રસાદ સુધી સ્કેમર્સ લોકોને છેતરવાની તૈયારીમાં વ્યસ્ત છે. તેમજ આપણે પણ અત્યારે ચેતવું જોઈએ કે આવા પ્રસાદ સ્કેમર્સ છે તમારી સાથે સ્કેમ ન કરી જાય. ખાસ અત્યારે સરકારે આવી સૂચના લોકોને આપી રહી છે. તો ગઈકાલે રાહુલ ગાંધીએ કોહિમા શહેરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ન જોવાનું મારું કારણ એ છે કે 22 જાન્યુઆરીએ કાર્યક્રમ એક રાજકીય કાર્યક્રમ છે, જ્યારે અમે બધા ધર્મો સાથે છીએ અને હું ધર્મનો લાભ લેવા માટે માગતો નથી અને મને તેમાં રસ પણ નથી. જ્યારે હું જેને પણ જ્યાં જાઉં છું ત્યાં જઈ શકું છું, પરંતુ અમે તે દિવસે ત્યાં જઈશું નહીં અને અમારી પાર્ટીમાંથી કોઈ પણ વ્યક્તિ ત્યાં પણ જઈ શકશે નહીં અને અમે રાજકીય કાર્યક્રમમાં નહીં જોવા જઈએ. હવે આમને કોણ સમજાવે કે આ રામ મંદિરનો ભવ્ય કાર્યક્રમ 500 વર્ષ પછી યોજાવાય છે, તેમાં જવાય કે ન જવાય?